નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના માકણી ગામથી ખમાપુરા જતા રોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી હતી। અંદાજિત 4 કિલોમીટરનો રોડ છે, પરંતુ આખા રોડ ઉપર મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે। સરપંચ દ્વારા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી કાંઈ થયું નથી। રોડની આજુબાજુના ખેતરવાળાએ મોટી મોટી પાડો કરી છે, એના માટે રોડ ઉપરથી પાણીનો નિકાલ થતો જ નથી। ખેતર માલિકો ગામના લોકોનું માનતા જ નથી। ગામમાં 5 ધોરણ સુધી જ ભણી શકે એવી સ્કૂલ છે, પરંતુ એક જ શિક્ષક છે, તો ક્યાંથી ભણે છોકરાઓ? એના પછી માંકની જવું પડે છે, પરંતુ રોડ ઉપર પાણી હોવાના કારણે વિદ્યાર્થીઓ જઈ નથી શકતા અને ભણવાનું પણ બગડે છે। રોડની વચ્ચે જ કેળાની ગાડીઓ ઊભી રહે છે, તો જવા માટે રસ્તો પણ નથી મારતો। ઇમરજન્સી માંગ શું કરવાનું, પછી એ એક મોટો સવાલ છે। કેમ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા, એ પણ એક સવાલ છે। મારું નામ તડવી કાજલબેન જગદીશભાઈ છે। હું ધોરણ 12 માં ભણું છું અને અમારા ગામમાં 1 થી 5 સુધીની સ્કૂલ છે અને અમારે 6 થી 12 સુધી માકણી ભણવા જવાનું। ત્યાં 3 કિલોમીટર થાય અને અમારો રોડ બહુ જ ખરાબ છે અને ત્યાં બહુ જ પાણી ભરાય છે। આજુબાજુ બહુ મોટી મોટી પારો કરીને છે અને બહુ પાણી અમારાથી નાના નાના છોકરાઓ તે કેવી રીતે સ્કૂલે આવે? અમે તો જતા રહીએ, અમે તો મોટા છે, અમે તો 12મા ધોરણમાં ભણીએ છીએ, પણ અમારાથી નાના છે એમને આવું હોય તો કેવી રીતે આવે? ને રસ્તા વચ્ચે બહુ કેરોના ઠૂઠા પડીને ત્યાં બહુ ગોલ, ત્યાં અમે કેવી રીતે જઈએ? અને અમારા પગ ખોઈ જાય તો અમે કેવી રીતે જઈએ? મચ્છર બહુ કેરે, તાવ ચડી જાય, અમે બીમાર પડી જઈએ। 10-15 દિવસ સુધી અમે સ્કૂલે નહીં જતા, તો અમારે ભણવાનું કેટલું બગડે? અમારો રોડ ક્યારે હરખો થશે? ને હવે જલ્દી હરખો કરાવો। અમારે કેવી રીતે સ્કૂલે જવાનું? અમે તો હવે 12માં આવી જાય, અમે તો નીકળી જશું, પણ અમારાથી નાના છે તે કેવી રીતે ભણશે? મારું નામ અશોકભાઈ તડવી, ગામ ખમાપુરા। એટલે અમારે એ તકલીફ એ છે કે જે છોકરાને જવું આવું તકલીફ પડે છે કે રસ્તા પર ખાડા એટલા ઊંડા ઊંડા છે કે પાણી ભરાઈ રહે છે। અને જે અમુક જે કેરની ખેતી કરે છે લોકો આગળ, એ બધા જે કેરા કાઢે છે તેના દંડા કાઢી કાઢી તો રસ્તા પર નાખી મૂકે છે। તો એની બી ગંદકી એટલી થાય છે કે મચ્છર એટલા ઉપદ્રવ થાય છે કે છોકરાને પગમાં એટલું કેળે છે, છોકરા ખંજોરતા જાય ને ખંજોરતા આવે છે। અને બીજું કે પાણી ભરાય એટલે અમે ઉતરી જતા એમાં હેરું ઝાંઝર કંઈક હોય તો એ બી કેળે, તો એને ક્યાંથી ખબર પડે કે આ કંઈક શેક નહીં એ અંદર, એ ક્યાંથી ખબર પડે એને? એટલે એ બી છોકરા પછી જવા માટે તૈયાર નહીં થતા અમુક, કે પાણી ભરાઈ રહે છે એના માટે। અને બીજું કે આ 3 થી 4 3 કિલોમીટર જેવો અંતર રસ્તો છે અમારે ખમાપુરાથી માકણી, અને રસ્તામાં પાણી બી એટલું ભરાયેલું એટલે છોકરા વિચાર કરે કે આ કકમ જામે, એમ કરીને પછી જવાનું બી નામ ના લે। સાધન કોઈ આવતું નહીં એમ કે, અને બીજું કે અમારે સાધન કોઈ આવે જવર થતું નથી, એટલે રસ્તા પર ગાડીઓ વાળા બી કેરા ભરતા તો હટાવતા નથી, રસ્તા પર ઊભી રાખી મૂકે। તો એ પણ અમે એવું કહીએ છીએ કે જે ખેતી કરે તો પોતપોતાના ખેતરની અંદર એ પ્રમાણે જગ્યા રાખીને સાધન મૂકવાની વ્યવસ્થા કરો તમે, અને પછી એ પ્રમાણે તમે ભરપાઈ કરો। આ તો રસ્તા પર જ ઊભી રાખી મૂકે ને પછી કોઈ દિવસ કંઈક બનાવ બન્યો, એજન્ટ કોઈને લઈને જવું છે તો ફટાફટ જવું તો કઈ રીતે જવાનું? અડધો કલાક તો એમ જ નીકળી જતો રહે। રસ્તા પર કેરની સિઝન હોય એટલે 10 થી 12 ગાડીઓ રસ્તા પર ટચ થયેલી હોય, ઊભી હોય, એટલે એકબીજાને હટાવી ધીરે 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 કરીને નીકળવાનું। પાણી બી એટલું ભરાયેલું હોય, કઈ રીતનું જવું ફટાફટ? જ્યારે આજુબાજુ રોડની વચ્ચે પાણી ભરેલું હોય છે ત્યારે સ્કૂલની અંદર છોકરાઓ જાય છે કે નહીં જતા? એમાં પછી તો જવા વિચાર કરે, અમુક જાય તો જાય નહીં, નહીં બી જતા, કારણ કે પાણી ખરાબ છે ને પાણી ભરાયેલું હોય તે દિવસે પાછા આવતા રહે છે। અને અહીંયા આગળ 1 થી 5 ધોરણ સુધી તમે વાત કરી રહ્યા હતા, એમાં કેટલા શિક્ષકો છે? શિક્ષક એક જ છે અમારે, એક જ શિક્ષકને 5 ધોરણને ભણાવે છે? હા, 1 થી 5 ધોરણ સુધી મેં એક જ શિક્ષક ચાલે છે અમારે। એની બી અમે રજૂઆત કરી છે કે આવશે એવું કે, પણ કંઈ જણાતું નથી હજુ બી। કોને કીધું આવશે એવું? એ તો શિક્ષકની બી વાત કરી હતી, પછી બીજા શિક્ષકો મળ્યા મને, તેમને બી વાત કરી કે અમારે અમે આવતા કે આવે તે ભરતી થવાની છે એટલે આવશે એવું કહે છે, પણ કંઈ જણાતું નથી। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।